નમસ્કાર મિત્રો, મારું નામ છે રમીલાબા મૈડા. હવે આજે આપણે હસ્તરેખામાં જીવનરેખા વિશે જોઈએ. જીવનરેખાને આયુરેખા કહે છે, પ્રાણરેખા પણ કહેવામાં આવે છે અને શક્તિરેખા પણ કહેવામાં આવે છે. હવે જીવનરેખા ક્યાંથી શરૂ થાય છે તે આપણે જોઈએ. તો અહીંયા ગુરુ પર્વત અને આ શુક્ર પર્વતના મૂળથી થોડે ઊંચેથી આ જે જીવનરેખા અહીંયાથી આમ શરૂ થાય છે. હવે જીવનરેખા શરૂઆતમાં તો સાંકળ જેવી હોય, કારણ કે નાનપણમાં બધી બીમારી નાની નાની બીમારી આવતી હોય એટલે સાંકળ જેવી હોય. પણ જો આગળ જતાં આ સાંકળ જેવી આ રીતે રેખા હોય તો સ્વાસ્થ્ય એનું કમજોર હોય છે. બરાબર. હવે આ રીતે લહેરદાર રેખા હોય જીવનરેખા આ રીતે, તો અસ્થિર અને બેચેની બતાવે છે જીવનરેખાની અંદર. અને જીવનરેખાની અંદર કોઈ પણ જગ્યાએ દ્વીપ હોય, ધારો કે આ જગ્યાએ દ્વીપ હોય તો આ સમયે ગંભીર બીમારી આવવાની શક્યતા છે. અને આ એક હાથની અંદર આ જગ્યાએ જો દ્વીપ હોય અને એ જગ્યાએ બીજા હાથની અંદર દ્વીપ હોય તો એકદમ ગંભીર બીમારી આવે છે. અને આ હાથમાં આ જગ્યાએ દ્વીપ હોય અને બીજા હાથમાં એ જગ્યાએથી જો રેખા કટ થતી હોય તો પણ ગંભીર બીમારી આવવાની શક્યતા છે. માટે બંને હાથ જોવા પડે. હવે રેખા જેમ જેમ આગળ જાય એમ જો પાતળી થતી જાય, આ જીવનરેખા આમ એકદમ ધીમે 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 પાતળી થતી જાય તો તેનો સ્વભાવ ઉતાવળિયો હોય છે. હવે ડાર્ક રેખા જો થતી હોય આગળ જતાં, ડાર્ક રેખા આ રીતે, તો તેના ઉત્સાહમાં કમી બતાવે છે. હવે જીવનરેખા જો ડબલ હોય, આ રીતે જો ડબલ હોય જીવનરેખા, તો તેનું આયુષ્ય સારું હોય છે. અને એના જીવનરેખામાં જે કંઈ આગળના એમાં દોષ હોય તે તમામ દોષો સમાપ્ત થઈ જાય છે. આની સાથે જે ત્રીજી રેખા હોય એને મંગળ રેખા કહેવામાં આવે છે. હવે જીવનરેખાની અંદર આમ ઉપર જતી રેખા એ શુભ ફળ આપે છે અને નીચે તરફ જતી આ રીતે રેખા તે અશુભ ફળ આપે છે. હવે જીવનરેખાની અંદર અશુભતા ક્યારે આવે? ધારો કે આ દ્વીપ હોય, હવે આ જગ્યાએ દ્વીપ છે તો આવે કેટલા વર્ષની ઉંમરે આવે એ આપણે જો જાણવું હોય તો આપણે 0થી અહીંયા લઈએ અને અહીંયા 80 સુધી લઈએ. બરાબર. હવે આપણે આ શુક્ર પર્વતની નીચેના ભાગથી તે આ બુધ પર્વતના નીચેના છેડા સુધી આમ રીતે કાલ્પનિક રેખા દોરી દઈએ. તો આ જે જગ્યા અહીંયા ક્રોસ થઈ ત્યાં આગળ 40 વર્ષની ઉંમર ગણવી, 40 વર્ષ આ રીતે. અને આ શનિ પર્વતના જે વચ્ચેના ભાગથી આપણે આ રીતે ઊભી ઊભી રેખા દોરીએ તો આ જગ્યાએ 35 વર્ષ સમજવા. બરાબર. તો અહીંયા 40 વર્ષ અને અહીંયા 80 વર્ષ, તો આ વચ્ચેના ભાગે 60 વર્ષ થાય. અને અહીંયા 0થી 40 વર્ષ, તો અહીંયા વચ્ચે 20 વર્ષ થાય. તો અહીંયા 10 વર્ષ, અહીંયા 30 વર્ષ, 35 વર્ષ, 40, અહીંયા આવે 50, અહીં 60, અહીં 70, અહીં 80. હવે જો જીવનરેખા છે કે આગળ સુધી આમ જાય તો 100 વર્ષનું આયુષ્ય હોય છે. બરાબર. હવે આ દ્વીપની નિશાની જો તમને ખબર પડે તો આ જગ્યાએ દ્વીપ હોય તો 35 અને 40 વર્ષની વચ્ચેના ગાળામાં આ ગંભીર બીમારી આવી શકે છે. હવે આ જગ્યાએ જો દ્વીપ હોય અથવા કોઈ અશુભ નિશાની બીજી હોય તો આ ઉંમરે 50 વર્ષની ઉંમરે આવે છે. હવે આપણે 0થી 80 વર્ષનું આપણે આયુષ્ય જોઈ લીધું કે અહીંયા 10, 20, 30, બરાબર, અહીંયા 35, પછી અહીંયા 40, 50, 60, 70 ને 80. અને આગળ જીવનરેખા જો લાંબી જતી હોય તો 100 વર્ષનું આયુષ્ય
હોય છે વ્યક્તિને. હવે કોઈ પણ ઉંમરે આપણે જોવું હોય બીમારી આપણે જાણવી હોય તો ધારો કે આ ઉંમરે આ જગ્યાએ દ્વીપ હોય તો આપણને ખ્યાલ આવી જાય કે આ 20 પછી 25 વર્ષની ઉંમરે આપણને કોઈ બીમારી આવવાની છે. હવે આ દ્વીપની ઉપર આ રીતે ચોરસ નિશાની આવી જાય તો આ બીમારી ગાયબ થઈ જાય છે અને તેને કોઈ પણ બીમારી લાગુ પડતી નથી. આ ચોરસની નિશાનીને શુભ ગણવામાં આવે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.